હેલો ગાઈસ, આજે આપણે બનાવશું દાળ ફ્રાય. તો ચાલો જોઈએ આપણે કઈ રીતે બનાવી છે. તો મેં સૌપ્રથમ એમાં તેલ મૂકી દીધું છે અને ઘીમાં પણ બનાવી શકાય. હું અત્યારે બટરનો યુઝ કરું છું, તો મેં એક બટર એડ કરી દીધું છે. હવે હું આમાં 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું અને હિંગ એડ કરી દઈશ અને લીમડાના પાન એડ કરી દઈશ. બસ બાફેલી દાળ છે આપણે એ એડ કરી દેવાની છે. હવે કરશું આપણે આમાં મસાલા. તો 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર અને આ છે દાળ ફ્રાયનો મસાલો, જે ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. તો મેં 1 ચમચી ઈ એડ કર્યો છે. બધી વસ્તુને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે અને મીઠું સ્વાદ અનુસાર અને 1 લીંબુનો રસ. બસ બધી વસ્તુને બરાબર મિક્સ કરી લેવાનો છે. 2 થી 3 વાર ઉકળે એટલે આપણે એને ગેસ બંધ કરી દેવાનો. તો તૈયાર છે આપણી દાળ ફ્રાય. પસંદ આવે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. સિમ્પલ છે પણ બહુ સરસ ટેસ્ટી છે. ઓકે, બાય.